અને મમ્મી અને કાજલબેન ને વિધિ અમે ચારે જાય છે મંદિરે. જેમાં વિધિબેન બહાર આવેલા જાય છે. શું પૂંજવા જવાનું છે આપણે આજે? પરસોત્તમ મહિનો છે તો ગોરમાં પૂંજવા જઈએ છીએ. જો મમ્મી પૂજા કરે છે. ખાતા મોહનજીએ માતાજીએ જોયું જઈ 14
બતાવ્યા રે ઉતારો આરતી પરસોત્તમ ઘરે આવ્યા મહાશંકર ને માધવ મૈયા જન્મ જન્મના પાપો ટળ્યા રમતા રામ રીઝવ્યા રે ઉતારો આરતી પરસોત્તમ ઘરે આવ્યા ઉતારો આરતી પરસોત્તમ ઘરે દેશો ઘડી મારે મીંડારાને પૂછ આવીશું બે મિનિટ દેશો કમર વલોણું કોને ફેરવ્યું રામજીએ ફેરવ્યું અયોધ્યાની ધરતી ધમ ધમ થાય મારું કમર ફેરવ્યું ધરતી ધમ ધમ થાય મારું કમર વલોણું મારું કમર વલોણું હીરે વલોણું કોને કોને ફેરવ્યું વલોણું મારું કમર વલોણું રણુજાની ધરતી ધમ ધમ થાય મારું કમર વલોણું મારું કમર વલોણું હીરે વલોણું કોને કોને ફેરવ્યું હીરે વલોણું બજરંગદાસે ફેરવ્યું મસ્તાણાની ધરતી ધમ ધમ થાય મારું કમર વલોણું મારું કમર વલોણું મસ્તાણાની ધરતી ધમ ધમ મમ્મીની ખેતર બનાવે છે શેરીવાળા બધા કેદી દરબાર કામમાં નો આવે કયો કા વિધિબેન બનાવે છે ખેતર એનું અલગ એક ક્યારો ઓલાનો કરો ઓલાનો આ ચોખાઈ જોહે ને ચોખા ડાળે વાવી જો હે ડાળે જોહે ને ચોખાઈ જોશે મગ વધારે ડાળ નો ઉગે સમજ્યા ડાયાબિટીસ કોણ છે ને તે મગ ડાળ નો ઉગે હો ભાઈ ના મગ છે મગ તો ઉગે તે ને ચોખા વાવી દો પાછળ વીધી લગાવી ડાંગર વાઈ ગયો અલા વાવી ભગવાનને કે ઓન ખેતર ખાવના આવી હા ખેતરમાં ભરપૂર આ ચોક છે તમે આઈ વાવી ના ઉભા ભગવાન આ એમાં દાપ તમારા જાંબુડા બહુ મીઠા ક્યાં ના છે એ બેન આ ખેતર વાવ્યું આપણે એમાં ઉગાવશું બધું હવે આ નારેશ્વર મહાદેવનું મંદિર છે તમે દર્શન કરીએ ચાલો વિધિબેન અમારા આગળ દોડવા મળ્યા છે અગાઉ